तो आज हम बनाने वाले हैं रसमलाई। तो आज અમે બનાવવાના છે રસમલાઈ, જેની માટે અમે લીધું છે 1 લીટર દૂધ, જેને ઉકાળવા મૂક્યું છે, હાઈ ફ્લેમ પર છે અત્યારે। આપણે દૂધનો એક ઉકાળો લાવવાનો છે અને એને ફાડવા માટે અમે લીધું છે 2 મોટી ચમચી વિનેગર અને 2 મોટી ચમચી પાણી, જે આપણે દૂધને ફાડવા માટે રેડીશું, અંદર મિક્સ કરીશું। હજુ ઉકાર નહીં આવ્યો, ઉકાર ના આવે ત્યાં સુધી મિક્સ હલાવતું રહેવાનું આ રીતના, એટલે નીચે દૂધ ચોંટે નહીં। હવે આપણે એક ઉકાર આવી ગયો છે, એટલે હવે ગેસ બંધ કરી દઈશું। થોડીક વાર એને હલાવીશું એટલે વધારાની એની હીટ નીકળી જાય, વધારાની વરાળ એની નીકળી જાય। હવે વિનેગર ને પાણી જે આપણે લીધેલું એને હવે ધીમે ધીમે મિક્સ કરીશું અને એને હલાવતું રહેવાનું। જો દૂધ ફાટવા માંડ્યું છે હવે। જો હવે પાણી જેવું દેખાવા માંડ્યું છે બાકીનું, જો હવે અને આપણે હવે ગાળી લઈશું। હવે ગાળવા માટે અમે લીધી છે એક તપેલી, આ ગાયણી છે અને આ રૂમાલ છે। હવે એનું વધારાનું પાણી આપણે કાઢી દેવાનું છે, એકદમ કોરો કરી દેવાનો। હવે ઉપર એની પર વજન મૂકી દઈશું, એટલે ધીમું ધીમું ત્યાં સુધી બધું પાણી એનું નીકળી જાય ત્યાં સુધી અમે હવે દૂધ બનાવી દઈએ એનું। હવે રસમલાઈ માટેનું આપણે લીધું છે બીજું 1 લીટર દૂધ, જેને આપણે ઉકાળીએ છીએ, ઉપર આપણે એની રસમલાઈનું દૂધ બનાવીએ છીએ આ। હવે એને બરાબર ઉકાળવા દઈશું જ્યાં સુધીને ઘટ્ટ ના બની જાય, જાડું। હવે દૂધ ઘટ થવા માંડ્યું છે, એટલે સૌથી પહેલાં નાખીશું આપણે મોરસ। અમે 1 વાડકી લીધી છે, તમે સ્વાદ પ્રમાણ નાખવાની। પછી એમાં નાખીશું ઇલાયચી પાવડર,
લગભગ અડધી ચમચી જેટલો છે. અને આ ચારોળી છે અડધી ચમચી. કેસરને અમે દૂધમાં ઓગાળી નાખી છે. જેનો સરસ કલર આવી ગયો છે કેસરનો. એ આ થોડુંક મિક્સ થઈને ઉકળી જાય બરાબર એટલે આપણે એમાં મિક્સ કરી દઈશું, જેથી કલર અને ફ્લેવર સરસ આવશે. હવે કેસરવાળું દૂધ આપણે મિક્સ કરી દીધું છે. હવે બરાબર ઉકાળવા દઈશું જ્યાં સુધી એનો રંગ બરાબર ના આવી જાય અને ઘટ ના થઈ તો ત્યાં સુધી. જો બરાબર ઉકળીને હવે કલર આવવા માંડ્યો છે એનો કેસરનો અને દૂધ ઘટ થવા માંડ્યું છે. એની અંદર આપણે નાખી છે બદામ, હવે ઘટ થઈ ગયું છે એટલે આપણે હવે એનો ગેસ બંધ કરી દઈશું. રસમલાઈની જે ટિક્કી છે આપણે એને બોઇલ માટે પાણી લીધું છે લીટર. એમાં અડધી વાડકી આપણે મોરસ નાખીશું. બરાબર મોરસ ઓગળી જાય એટલે હવે એને બોઇલિંગ પોઈન્ટ સુધી આપણે લાવીશું. ત્યાં સુધી હવે આપણે ટિક્કીને તૈયાર કરી દઈએ. જો બરાબર તૈયાર થઈ ગઈ છે. એને બરાબર હવે મસલીશું બરાબર હાથના આ ભાગેથી બરાબર એને ઘસવાની, જેથી કરીને સ્મૂથ બની જાય. તો આ રીતના બરાબર મસલવાની અને જો બરાબર મસલાઈ ગયો છે અને એકદમ સ્મૂથ થઈ ગયો છે. જો હવે આ રીતના આપણે નાની એની ટિક્કી જેવું બનાવી દઈશું, રાઉન્ડ રાઉન્ડ. બધી રાઉન્ડ બનીને તૈયાર થઈ જાય ત્યાર પછી જ આપણે એને પાણીમાં નાખવાની. ત્યાં સુધી પાણીને બોઇલ થવા દેવાનું. બોઇલ થવા માંડે એટલે આપણે આ ટિક્કી એમાં મૂકી દેવાની. હવે પાણી ઉકળી ગયું છે આપણું એટલે મીડિયમ ફ્લેમ કરીને અંદર આપણે ટિક્કી મૂકવા માંડીશું.
હવે એના ઉપર આપણે ઢોકી લઈશું. લગભગ એને 4 મિનિટ સુધી આપણે બોઇલ થવા દેવાની. હવે જો સાઈઝ એની વધવા માંડી છે, તો હજુ આપણે બોઇલ થવા દઈશું. હજુ ત્યાં સુધીને આપણે ઠંડુ પાણી લઈ લઈએ. ફ્રીજનું ઠંડુ પાણી લઈ લેવાનું. બે મિનિટ રહીને આપણે આને ફેરવી લેવાની બીજી સાઈડે, જેથી કરીને બેઉ સાઈડે બરાબર અને બોઇલ થઈને કમ્પ્લીટ સેટ થઈ જાય. આમાં તમારે કોઈ પણ જાતનો લોટ આપણે મિક્સ નથી કરવાનો. હા, તમને એવું લાગે કે મોઇશ્ચર છે હજુ, તો તમે કોર્નફ્લોર અથવા મેદો યુઝ કરી શકો છો. હવે પાછું આપણે ઢાંકી દઈશું. હવે તમે જોઈ શકો છો ડબલ સાઇઝની થઈ ગઈ છે. આપણે જેમ સાઇઝ મૂકેલી આપણે બાફવા માટે. હવે આપણે ગેસ બંધ કરીને એને ધીમે ધીમે ઠંડા પાણીમાં મૂકી દઈશું, જેથી એનો શેપ જળવાયેલો રહે. હવે થોડીક વાર માટે એને ઠંડી થવા દઈશું. હવે બરાબર ઠંડી પડી ગઈ છે. એટલે આપણે કે કાઢીને હવે મૂકી દઈશું દૂધમાં.